નવી વિઝિયો ચેનલ ડૉક્ટર કવિતા શાહ। ફ્રેન્ડ્સ, શું તમને કોઈ ઊંચાઈ પરથી વસ્તુ ઉઠાવતા ખભામાં દુખાવો થાય છે કે શર્ટ પહેરવામાં, લેડીઝને કોઈ કપડાં પહેરવામાં હાથ ઊંચો કરવામાં આવે ત્યારે દુખાવો થાય છે કે પછી રાત્રે સૂતી વખતે સૂઈ ગયા પછી ઊંઘમાં તમારે 3-4 વખત ઝબકીને જાગી જવું પડે છે દુખાવાના કારણે, કે ઓવરયુઝ કરવાના કારણે દિવસમાં ડેઇલી એક્ટિવિટીઝમાં પણ જ્યારે આ ખભાનો ઉપયોગ થાય ત્યારે શું તમને દુખાવો થાય છે? તો આ લક્ષણો તમારા ફ્રોઝન શોલ્ડરના હોઈ શકે છે। તો આજની આ વિડીયોમાં આપણે ફ્રોઝન શોલ્ડરના સ્ટેજીસ અને તેના કારણો વિશે ચર્ચા કરીશું। તો ફ્રોઝન શોલ્ડરના સૌથી પહેલાં આપણે કારણ જોઈશું। તો તેના કારણોમાં સૌપ્રથમ એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, એટલે કે જ્યારે ખભામાં આવેલી કેપ્સ્યુલમાં કોઈ સોજો આવે અથવા એ કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય તો તેના કારણે દુખાવો થતો હોય છે। ટેન્ડિનાઇટિસ, એટલે કે ટેન્ડન પર સોજો આવ્યો હોય ત્યારે, બર્સાઇટિસ, બરસા પર સોજો આવ્યો હોય ત્યારે, અથવા તો રોટેટર કફ ઇન્જરી, કોઈ ઇન્જરી થઈ હોય અને જે શોલ્ડરના સ્નાયુઓ કે જે રોટેટર કફ એટલે કે 4 સ્નાયુ તેમાં અફેક્ટેડ હોય છે, તો એ સ્નાયુમાં જો કોઈ પાર્શિયલ ટેર થયું હોય, એ સ્નાયુ ફાટી ગયા હોય અને એના કારણે મૂવમેન્ટ અટકી જાય અને દુખાવો થતો હોય છે, તો તે પણ ફ્રોઝન શોલ્ડરનું એક કારણ છે। ટ્રોમા, કોઈ ઇન્જરી થઈ હોય અને તેના કારણે શોલ્ડરનો યુઝ કરવામાં ન આવતો હોય પેઇનના કારણે, તો તેના કારણે પણ ફ્રોઝન શોલ્ડર આવી શકે છે। ઓવરયુઝ કરવામાં આવતો હોય, એટલે કે જ્યારે તમે એ સ્નાયુનો વધારે પડતો યુઝ કરતા હોય ડ્રાઇવિંગમાં કે રાઇટિંગમાં કે એમાં, તો તેના કારણે પણ પેઇનના લીધે ફ્રોઝન શોલ્ડર આવી શકે છે। તમારું સ્લીપિંગ પોસ્ચર પુઅર હોય, એટલે કે સૂતી વખતે તમે માથા નીચે હાથ દબાઈને સૂઈ જતા હોય હાથ ઊંચો રાખીને, તો તેની એક મૂવમેન્ટ એક્સટર્નલ રોટેશન છે કે જે એક્સટર્નલ રોટેશનમાં હાથ જતો રહે, આ રીતે જ્યારે હાથ રાખીને સૂઈ જઈએ છીએ ત્યારે એક્સટર્નલ રોટેશનમાં હાથ જતો રહે છે અને એ વખતે કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય છે અને તેના કારણે પણ પેઇનના લીધે ફ્રોઝન શોલ્ડર પકડાઈ શકે છે। આ સિવાય બીજા નોન શોલ્ડર કારણો, એટલે કે જેમાં શોલ્ડર ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી હોતું તેવા કારણો જોઈએ તો કોઈ ડિસીઝ હોય, જેમ કે ડાયાબિટીસ હોય, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, તો તેમાં પણ કેપ્સ્યુલ ટાઈટ થઈ જવાને કારણે પણ ફ્રોઝન શોલ્ડર પકડાતું હોય છે। પાર્કિન્સન્સ ડિસીઝ હોય અથવા તો કોઈ મસલની વીકનેસ હોય, જેમ કે ચેસ્ટના મસલ કે સ્કેપ્યુલર મસલ્સ વીક પડતા હોય, તો તે વખતે ગ્લિનોઇડ કેવિટીને, શોલ્ડરની જે ગ્લિનોઇડ કેવિટી હોય છે તેને તે આગળની તરફ ધકેલે છે, એટલે તેની એક્સિસ ચેન્જ થઈ જાય છે અને આ એક્સિસ ચેન્જ થવાના કારણે સતત જ્યારે તેનો યુઝ કરે ત્યારે ફ્રિક્શન આવતું હોય છે અને એના કારણે પેઇનના લીધે ફ્રોઝન શોલ્ડર પકડાતું હોય છે। કોઈ રિફર્ડ પેઇન હોય, એટલે કે જ્યારે કોઈ હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એ પેઇન શોલ્ડરમાં ટ્રાન્સફર થતું હોય તો પેઇનના લીધે આપણે એ શોલ્ડરનો યુઝ નથી કરી શકતા અને તેના કારણે પણ આપણને દુખાવો થતો હોય છે અને ફ્રોઝન શોલ્ડર પકડાતું હોય છે। ફ્રેક્ચર થયું હોય તો લાંબા સમય સુધી જ્યારે હાથને આ રીતે સ્લિંગ આપી અને આ પોઝિશનમાં રાખવામાં આવતો હોય તો 1.5-2 મહિના સુધી જ્યારે હાથ તમારો આ પોઝિશનમાં રહે છે તો એના કારણે પણ ફ્રોઝન શોલ્ડર પકડાતું હોય છે। તો આ બધા કારણો થયા આપણા ફ્રોઝન શોલ્ડર શા કારણથી પકડાય છે તે કારણો વિશે આપણે અત્યારે ચર્ચા કરી। હવે આપણે તેના સ્ટેજીસ જોઈશું। તો સૌથી પહેલું સ્ટેજ છે ફ્રીઝિંગ સ્ટેજ। તેના 3 સ્ટેજીસ છે। એમાં ફ્રીઝિંગ સ્ટેજ એટલે કે તે ખૂબ જ પેઇનફુલ કન્ડિશન હોય છે, એટલે શરૂઆતમાં દુખાવો સખત થતો હોય છે, મૂવમેન્ટ પેશન્ટની બધી જ ફૂલ હોય છે, પેશન્ટ અમુક વખત કહે છે કે મારી મૂવમેન્ટ બધી જ ફૂલ છે પણ મને દુખાવો જબરજસ્ત થાય છે, તો એ તમારું ફ્રીઝિંગ સ્ટેજ છે કે જે 3 થી 6 મહિનાના પીરિયડ સુધી ચાલતું હોય છે। ત્યારબાદ સ્ટેજ આવે છે ફ્રોઝન સ્ટેજ। આ સ્ટેજમાં દુખાવો ઓછો હોય છે પણ મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ થયેલી હોય છે અને અમુક સ્ટેજમાં જ્યારે તમે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટેડ હોય અને થોડીક આટલા લેવલ સુધી તમને પેઇન નથી થતું, પણ જ્યારે તમે એને વધારે ઉપર લઈ જવા જશો તો એ વખતે પેઇન પકડાશે, તો આ ફ્રોઝનનું સ્ટેજ છે કે જે 6 થી 12 મહિના સુધી ચાલતું હોય છે અને ત્યાર પછી રિકવરી સ્ટેજ આવતું હોય છે। આ રિકવરી સ્ટેજની અંદર ધીમે ધીમે તમારી મૂવમેન્ટ અને દુખાવો બધું જ ઇમ્પ્રૂવ થતું હોય છે, ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવતી હોય છે અને તે વખતે આ સ્ટેજ 12 થી 18 મહિના સુધી ચાલતું હોય છે, એટલે કે પેશન્ટને રિકવરી આવતા ઘણી વખત 6 મહિનાથી 18 મહિના સુધીનો પીરિયડ લાગી શકતો હોય છે। તો આજે આ વિડીયોમાં આપણે વાત કરી ફ્રોઝન શોલ્ડર થવા પાછળના કારણો અને તેના કેટલા સ્ટેજ હોય છે તેના વિશે ચર્ચા કરી। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફ્રોઝન શોલ્ડરના લક્ષણો અને તેની ફિઝિયોથેરાપી સારવાર શું હોઈ શકે અને જે આપણે રોટેટર કફ ઇન્જરી છે, કેપ્સ્યુલાઇટિસ છે, ટેન્ડિનાઇટિસ છે, બર્સાઇટિસ છે, તો તેના માટે પણ આપણે અલગ અલગ વિડીયોમાં તે પ્રોબ્લેમ માટેની ચર્ચા કરીશું। થેન્ક યુ।